અહીંયા ઉપસ્થિત દૂર દૂરથી આવેલા ખેડૂતો અને ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે આગામી સમયમાં જો ખેડૂતોના મુદ્દાઓ પર લડવું હોય, ખેડૂતોને મજબૂત કરવા હોય તો આપણે જેમ હમણાં જોયું કે જ્યારે આમ આદમી પાર્ટીએ આંદોલન ઊભું કર્યું ત્યારે ગુજરાતના ઇતિહાસમાં ફાકા ફોજદારી ચાલુ થઈ 10,000 કરોડ જેટલું પેકેજ આ પહેલી વખત જાહેર કર્યું. માત્ર જાહેર કર્યું છે, આપ્યું નથી અને આપવાનાય નથી. આપણને ખબર છે ગઈ વખતે પણ પેકેજો જાહેર કર્યા હતા, એમાં 10% પણ અપાયું નથી. આ સરકાર ખેતી ટકે, ગામડાઓ ટકે એવું ઈચ્છતી નથી અને એટલા માટે આજે આપણે નવા વિકલ્પની જરૂર પડી છે. આજે જે સમય છે એ સમયની અંદર આગામી ચૂંટણીમાં હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે. હું આપ સૌના આશીર્વાદ લેવા માંગુ છું, હું આપ સૌની નો સાથ માંગુ છું કે ગુજરાતની અંદર જો તમે થામી લીધું, ગુજરાતની અંદર જો નિર્ણય લઈ લીધો તો જો પરિવર્તન આવશે તો સત્તામાં બેઠેલા લોકો જે છે એમની શાન ઠેકાણે આવવાની છે. જ્યાં સુધી એ સત્તામાં છે, જ્યાં સુધી એ સત્તાનો વર્ષોથી સત્તામાં બેઠા છે, આ સમસ્યાઓનું સમાધાન નથી. ગુજરાતમાં દારૂનું દૂષણ છે, ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ છે, ગુજરાતની અંદર માઇનિંગના માફિયાઓ ફરે છે, શિક્ષણના માફિયાઓ ફરે છે, ગુજરાતને લૂંટવા વાળું જે કામ કરવા વાળા લોકો ભાજપનો ખેસ પહેરીને ફરે છે. ત્યારે ગુજરાતની જનતાએ આ આમ આદમી પાર્ટીનો આ ઈમાનદારીનો આ સાવરણાને લઈ આ ખેસ પહેરીને આગળ વધવાની જરૂર છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા, આમ આદમી પાર્ટીનો એક એક નેતા સતત સંઘર્ષ કરે છે. આમ આદમી પાર્ટી ઉપર અનેક હુમલાઓ થયા. ભાઈ ગોપાલ ઇટાલિયા ઉપર 2 દિવસ પહેલા હુમલો થયો, આપણે સૌએ જોયું. આની સિવાય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અનેક જગ્યાએ હુમલાઓ થયા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં નાખવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો. પણ આજે આ આપણી પીડામાંથી ઊભા થયેલા લોકો આપ સૌના આશીર્વાદ સાથે અમે કહીએ છીએ કે અમે કોઈના બાપથી બીતા નથી, કોઈ જેલથી બીતા નથી, કોઈ દાદાથી બીતા નથી. આમ આદમી પાર્ટીને કઈ નાવા નીચવવાનું નથી એવા નેતાઓ છે. અમને કોઈની બીક નથી.